નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન ટ્યુશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું હિરેન નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક 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 સ્વાગત કરું છું આઈએમપી બેચ 2025 ની અંદર કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જણાવી દો, એકદમ મજામાં છો? એકદમ મજામાં છો? એકદમ મજામાં છો? ચાલો 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો, વોઇસ મારો ક્લિયર આવે છે બધા વિદ્યાર્થીઓને? એકવાર ફટાફટ જણાવી દો. ફેસ મારું ક્લિયર તમને એકવાર દેખાય છે? એકવાર ફટાફટ જણાવી દો. તો આજનો જે આપણો સેશન છે ને આપણે શરૂઆત કરી દઈએ. ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ, આમો જા, આમો જા, આમો જા. ચાલો 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 ભાઈ. ઓકે 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી हार्दिक 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 स्वागत है बाल मित्रों, आपका स्वागत है, आइए पधारिए. चलो तो मित्रों, थैंक यू सो मच टू ऑल ऑफ यू बेटा, थैंक यू सो मच टू ऑल ऑफ यू. આજથી આપણા આમ તો ટાઈમપી બેચ છે આપણી 5 ડિસેમ્બર થી, એટલે કે 12મા મહિનાની 5 તારીખથી સ્ટાર્ટ થઈ ગઈ હતી. પરંતુ તમને બધાને ખબર જ છે કે ભાઈ હું થોડોક બિઝી હતો, થોડાક પર્સનલ કામની અંદર, બરોબર? એટલે આપણા જે લેક્ચરો છે, હું હમણાં થોડાક દિવસ રજા ઉપર હતો, આજથી જ જે છે એ હું વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ કરું છું વિદ્યાકુલ ઉપર. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતા કે સર કેમ તમે વિદ્યાકુલ ઉપર નહોતા આવતા, સર વિજ્ઞાનના તો લેક્ચર જ નથી આવતા, સર વિજ્ઞાનના સાહેબ ક્યાં ગયા? મિત્રો ક્યાંય નથી ગયા, તમારે હારે જ છીએ. પરંતુ હમણાં થોડાક દિવસ રજા ઉપર હતો અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આજે તમારા માટે આજથી આઈએમપી બેચ 2025 ની શરૂઆત થઈ છે. યુટ્યુબ ની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોવે છે, બરોબર? જે વિદ્યાર્થીઓ યુટ્યુબ ની અંદર જોવે છે, વિદ્યાર્થીઓ ફટાફટ આ વિડીયોને લાઈક કરી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને સાથે સાથે આઈએમપી બેચ 2025 માં જોડાવાનું ભૂલાય નહીં. યુટ્યુબમાં જોનારા વિદ્યાર્થીઓ છે, બધા વિદ્યાર્થીઓ માટે ડેમો લેક્ચર ફ્રી આપણે તમને લોકોને બિગ સરપ્રાઈઝ અંદર કીધું હતું, તો એ ડેમો લેક્ચર ફ્રી, ફર્સ્ટ ક્લાસ ફ્રી તમારા માટે લઈને આવી ગયા છીએ મિત્રો. તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક 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 સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. આજથી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણોની શરૂઆત કરવાની છે, બરોબર? એ પહેલા હું કઈ રીતે ભણાવું છું, આપણી જે આઈએમપી બેચ છે એમાં કઈ રીતે આખી પ્રોસેસ છે, કઈ રીતે વિજ્ઞાન આપણે શીખવાનું છે, એની થોડીક બેઝિક માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો ને તો જ આપણને છે એ શું થાય, ભણવાની મજા આવે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ટોપર બેચમાં હતા, એમને પણ આપણી મેથડ બધી ખબર છે, કઈ રીતે હિરેન ભાઈ ભણાવે છે, બરોબર? ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થીઓ માસ્ટર બેચમાં જોડાણા, એને પણ ખબર છે કે હિરેન સર કઈ રીતે ભણાવે છે, બરોબર? પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ માસ્ટરમાં પણ નહોતા, ટોપર બેચમાં પણ નહોતા, સીધા આઈએમપી બેચમાં જોડાણા છે. તો એ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ છે આજની જોજો. જે લોકોને ભૂલાઈ ગઈ છે એ વિદ્યાર્થીઓ પણ ધ્યાન આપજો, તો જ તમને લોકોને ખબર પડશે કે એક્ઝેક્ટ કઈ રીતે છે એ આઈએમપી બેચની અંદર આપણે વિજ્ઞાન શીખવાના છીએ. મિત્રો શરૂઆતમાં જ મેં તમારા માટે થોડોક ફ્લો ચાર્ટ લઈને આવ્યો છું કે ભાઈ કઈ રીતે આપણો ક્લાસ આખો ચાલવાનો છે. મિત્રો તમને બધાને ખબર છે કે આપણા અઠવાડિયાની અંદર 3 લેક્ચરો છે, બરોબર? ગુરુ શુક્ર શનિમાં 8:15 તમને બધાને ખ્યાલ છે. પરંતુ એક્સ્ટ્રા લેક્ચરો પણ છે, હું ગોઠવું છું. જે વિદ્યાર્થીઓ માસ્ટર બેચના અને ટોપર બેચના છે એને ખબર જ છે કે ભાઈ હિરેન સર વિજ્ઞાનમાં એક્સ્ટ્રા લેક્ચર લે છે. શું કામ એક્સ્ટ્રા લેક્ચર લઈએ છીએ? કે ભાઈ તમારા કન્સેપ્ટો એકદમ જોરદાર, એકદમ શાનદાર ક્રિએટ થાય. એટલે ખાસ કરીને સમજો, રેગ્યુલર તમારું જે ટાઈમ ટેબલ છે એ લેક્ચરો તો હશે જ, પરંતુ હું જ્યારે ફ્રી પડીશ અથવા તો જ્યારે પણ આપણને થોડો ઘણો સમય મળતો હશે ત્યારે વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રા લેક્ચર ગોઠવવામાં આવશે. તો એ પહેલેથી કહું છું કે દરરોજ તમારા લેક્ચર લાઈવ આવે તો એમાં જોડાવાનું છે. આળસ બિલકુલ કરવાની નથી કે એવું નહીં સાહેબ તમે 3 દિવસ જ કીધું હતું તો હવે પછી કેમ એક્સ્ટ્રા લેક્ચર ગોઠવો છો. મિત્રો અમારે ગોઠવવા છે. શું કામ? એકદમ ડિટેલમાં ભણી શકીએ, એકદમ વ્યવસ્થિત ભણી શકીએ, બધી વસ્તુ શીખી શકીએ, જેનાથી આપણી જે બેકલોગ છે બધી ક્લિયર થાય, બરોબર? એટલે ખાસ દરરોજ લાઈવ લેક્ચર આવશે. બીજું, દરરોજ તમને હોમવર્ક મળવાનું છે. તમને ખ્યાલ જ છે, તમે ઓલરેડી લેક્ચરો ભરી દીધા છે, પણ આપણું જે હોમવર્ક છે એ થોડુંક યુનિક છે. શું કામ? કારણ કે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક છે એ તમને ડીપીપી અને ડીપીપી સોલ્યુશન સ્વરૂપે મળે છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય, પણ હું કહી દઉં કે ભાઈ ડીપીપી એટલે શું થાય. તો ડીપીપી નો મતલબ થાય ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ. ડીપીપી નો મતલબ શું થાય? કોઈ પૂછતા નહીં હોય મને, ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ. પહેલા જ કહી દઉં છું, પહેલા દિવસથી ધ્યાન આપજો કે જેનાથી છેલ્લે પછી ડખા ન થાય. ઘણા બધા વિદ્યાર્થીઓનો બેચ પૂરી થાય પછી ખબર પડે કે ડીપીપી નો મતલબ ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ થાય, આનો મિનિંગ આ થાય. એ જ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર ના હોય. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમનો મતલબ થાય છે કે આજના લેક્ચરમાં જે પણ વસ્તુ ચાલેલી છે એ બધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો હું તમને લોકોને
અમુક અમુક સવાલો એમસીક્યુ છે, ખરા ખોટા હશે, હેતુલક્ષી છે, 1 ગુણનો, 2 ગુણના, 3 ગુણના, જેટલા પણ મારાથી બનતા હશે એ સવાલો હું તમને આપીશ. બરોબર, આજે જેટલું ચાલ્યું હોય એની અંદરથી, અને એ સવાલો તમારે જાતે સોલ્વ કરવાના. બરોબર, હવે જો તમારાથી સોલ્વ ન થાય એને એક નોટ બનાવી લેજો, ડીપીપી એમાં લખજો, સોલ્વ કરજો. બરોબર, જો તમારાથી જાતે સોલ્વ ન થાય તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે એ ડીપીપી સોલ્યુશન પણ હું મૂકીશ. ડીપીપી સોલ્યુશનનો મતલબ શું થાય? ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમનું સોલ્યુશન, એટલે કે જે મેં પ્રશ્ન આપ્યા હતા એના જવાબ પણ હું તમને મૂકીશ દરરોજ જ્યારે પણ આપણો લેક્ચર હશે ત્યારે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક નવું ફીચર આપણે એડ કર્યું છે. તમને બધાને ખબર છે કે અમે તમને એક સબ્જેક્ટિવ ક્વેશ્ચન આપીએ છીએ. આ સબ્જેક્ટિવ જે ક્વેશ્ચન્સ છે એ સબ્જેક્ટિવ ક્વેશ્ચન એટલે કે મોસ્ટ આઈએમપી સવાલો આજે લેક્ચરમાં જેટલું પણ ચાલેલું છે અથવા તો આજે ચેપ્ટર આપણે ભણીએ છીએ એ ચેપ્ટરમાંથી જેટલા મોસ્ટ આઈએમપી સવાલો છે એ મોસ્ટ આઈએમપી સવાલો હું તમને આપીશ. બરોબર, અને પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, તમારી બોર્ડ વાર્ષિક પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. આ સવાલો પણ તમને મળશે કારણ કે નામ જ છે ને આઈએમપી બેચ, એટલે કે આઈએમપી જ આપવાનું હોય ને ભાઈ. બરોબર, બીજી વાત કરીએ, તમારા એક પણ ડાઉટ નહીં રહેવા દેવામાં આવે ભાઈ. એક પણ ડાઉટ તમારા નહીં રહે, એ હું તમને ગોરંટી આપું છું. અને હા, એક છેલ્લું અને લાસ્ટ એકદમ જોરદાર ભણાવવામાં આવશે એ તમારો હિરેનભાઈ તમને ગેરંટી આપે છે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો તમે શું આઈએમપી બેચમાં વિજ્ઞાન વિષય મારી સાથે ભણવા માટે તૈયાર છો કે નહીં? જો એકવાર તૈયાર હોય તો ફટાફટ બધા વિદ્યાર્થીઓ છે એકવાર કોમેન્ટ બોક્સની અંદર આગનો સિમ્બોલ, આગ આવે ને આગ, એ આગનો સિમ્બોલ ફટાફટ 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 વિદ્યાર્થી મિત્રો કરી દેશે, જેનાથી મને પણ ખબર પડે કે યસ તમે બધા છે એ તૈયાર છો આઈએમપી બેચમાં ભણવા માટે અને તમારા જે બોર્ડના સપનાઓ છે એ બોર્ડના સપનાઓને સાકાર કરવા માટે. બરોબર, આ બધી પંચાયત પહેલી વાર જ કરીશ, પહેલા લેક્ચરમાં જ કરીશ. નેક્સ્ટ લેક્ચરમાં કાંઈ પણ પંચાયત આવશે નહીં, ધબા ધબી પદો પદી સિલેબસ ભાગવા મળશે. એટલે ખાસ નોટ અને પેન લઈને બેસવાનું, ટેક્સ્ટ બુક સાથે રાખવાની અને પાણીની બોટલ પણ એક સાથે રાખવાની. બરોબર, વ્યવસ્થિત આમ ટટ્ટાર, બરોબર, આમ હુતા હુતા કે આરામ કરતા કરતા નથી જોવાનું ભાઈ. ઘણા બધા એવા હોય કે ઘરે બેઠા બેઠા આમ લાંબા ટાટિયા કરીને બેઠા હોય, નિરાતે જોતા જોતા હોય, હા હા સાહેબ સમજાઈ ગયો, હા હા ખબર પડી ગઈ, હા હા સાહેબ. એવું નહીં, પ્રોપર ખુરશી ને ટેબલ હોય તો ઇનફ છે. ખુરશી ને ટેબલ ઉપર પ્રોપર બેસો, સામે મોબાઈલ રાખો, સામે એક ટેક્સ્ટ બુક રાખો, તમારે કઈ લખવાની જરૂરિયાત પડે તો લખવાનું રાખો, કઈ સવાલ ઇમ્પોર્ટન્ટ કીધું હોય તો એ તમે લખી શકો છો. બરોબર, પ્રોપર એક કેન્દ્રિત સાથે જોવાનું છે. બરોબર, ટેબલ ખુરશી ના હોય, નીચે બેઠા હોય તો ઘરે વ્યવસ્થિત એકાદા ખૂણો ગોતો, ખૂણો કે જ્યાં કોઈનો અવાજ ન આવે. બરોબર, એ ખૂણામાં મોઢું રાખીને, મોબાઈલ સામે રાખીને, લેપટોપ, એસી, તમે સોરી એસીમાં તો ન જોવાય, લેપટોપ, ટેબ્લેટમાં જેમાં પણ જોતા હોય, ટીવીમાં જોતા હોય તો એકદમ શાંત વાતાવરણમાં, આજુબાજુ મમ્મી રેડું નાખતું કે ખાઈ લે પેલા પછી લેક્ચર જોજે, શું કર્યો છો, પપ્પા ફોનમાં વાતું કરતા હોય, એવી બિલકુલ વસ્તુ આવતી હોય કે બધી વસ્તુ રાખજો સાઈડમાં. બરોબર, તો જ ખબર પડશે, પછી કહેતા નહીં બીજી વાર હું નહીં સમજાવું. આઈએમપી બેચ છે ભાઈ. બરોબર, અને આઈએમપી બેચમાં રિવિઝન કમ ક્રેશ કોર્સ છે અને થોડુંક ફાસ્ટ ચાલશે, અને થોડુંક ફાસ્ટ ચાલે એટલે તમારે પણ મારો સપોર્ટ કરવો પડે. બરોબર, કારણ કે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ આ બધી વસ્તુ, અને એટલા માટે જ ખાસ છે એ તમને લોકોને છે એ આ શરૂઆતની મારે સૂચના આપી હતી. તો હવે મારે તમારો સમય વધારે પડતો નથી બગાડવો ભાઈઓ બહેનો. ભાઈઓ બહેનો યુટ્યુબમાં જોતા વિદ્યાર્થીઓ છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને ખાસ તમારા મિત્રો શેર કરો કે ભાઈ આઈએમપી બેચ સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો ચાલો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની આપણે ચર્ચા કરવાની છે. અને આજના લેક્ચરમાં આજે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા બંને ટોપિકોનું રિવિઝન કરવાના છીએ. 1.1 રાસાયણિક સમીકરણો, 1.2 રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. ડન, ક્લિયર. આજનો આપણો ગોલ છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરવાની છે ક્યાંથી? તો કે પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરશું. બરોબર, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે લોકો જોશું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા શું છે, રાસાયણિક પ્રક્રિયા શું છે, અને એની સાથે સાથે રાસાયણિક સમીકરણો કઈ રીતે લખી શકાય, રાસાયણિક સમીકરણો કઈ રીતે લખી શકાય એના વિશે ચર્ચા કરીશું. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાછા બેક ટુ આપણે આવશું કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારની અંદર, અને આ જે પ્રકાર છે એ પ્રકારની અંદર આપણી પાસે જો સમય રહેશે તો આપણે એક પ્રકાર કે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણની પ્રક્રિયા, અને બીજી વખત જો સમય રહેશે તો આપણે જોશું વિઘટનની પ્રક્રિયા. બરોબર, તો આ બે પ્રક્રિયાઓ આજે આપણા લેક્ચરમાં સમજવાના છીએ. તો આજનો આપણો ગોલ છે ટોટલ આટલો છે. આટલી વસ્તુ આપણે આજના લેક્ચરમાં એકદમ ક્રિસ્પ એન્ડ ક્લિયર કરવાના છીએ.
તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોડાઈ જાઓ. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો. યુટ્યુબમાં જોતા વિદ્યાર્થીઓ ફટાફટ આ વિડીયોને લાઈક કરી દે ભાઈ. તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ વિડીયો લાવ્યા છીએ, તો તમારી પણ જવાબદારી છે કે તમારે લોકો આ વિડીયોને શેર કરવો. ક્લિયર? ડન. ચાલો મિત્રો, ફર્સ્ટ ક્લાસ છે, નો રિવિઝન. શરૂઆત કરી દઈએ ક્યાંથી? તો કે અહીંયાથી પ્રસ્તાવના તમારી અંદર એવી જોવા મળે છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ એક્ઝેક્ટ શું છે. તો હવે ધ્યાન આપજો ભાઈ, ફૂલ ફોકસ અહીંયા મારી ઉપર. હા, હું જે બોલું છું, જે સમજાવું છું, સમજજો. બીજી પંચાયત ના કરતા, ખોટી કોમેન્ટમાં ના પડતા અને શાંતિથી અહીંયા ફોકસ રાખીને પણ જો તો ખબર પડશે. પછી કેતાની મને ખબર નથી પડતી. હા, પછી ઘણા બધાને એવું થાય કે એવું છે શરૂઆતમાં ધ્યાન ન આપે, પછી કે મને ખબર પડતી નથી. તો ખબર ના પડે તો ધ્યાન આપવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરવી છે ક્યાંથી? રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. આપણને બધાને ખબર છે આપણી આસપાસ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. એમાંની જો પહેલી રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ઉનાળાની અંદર છે એ આપણે દૂધ રાખીએ, ખુલ્લું દૂધ એમને મૂકી દઈએ તો ગરમીના કારણે શું થાય છે તો કે દૂધ છે એ વિદ્યાર્થી મિત્રો જલ્દીથી શું થાય છે તો કે બગડી જાય છે. તો દૂધ બગડી શું કામ ગયું? કારણ કે એની અંદર રહેલા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાએ શું કર્યું? દૂધ સાથે કંઈક રાસાયણિક પ્રક્રિયા કરી અને આ રાસાયણિક પ્રક્રિયાને કારણે શું થયું? દૂધ ખરાબ થઈ ગયું. તો એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોખંડની વસ્તુ છે જેમ કે તવા, તપેલી, ખીલીને ભેજવાળી હવામાં મૂકી છે તો એની ઉપર કાટ લાગતા પણ તમે જોયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાટ લાગે છે પણ શું છે? એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. એ પણ તમે લોકો શીખી ગયા છો. ત્યાર પછી દ્રાક્ષનું આથવણ. અમને લોકોને બધાને ખ્યાલ છે કે ભાઈ દ્રાક્ષનું આથવણ એટલે શું? કે ભાઈ અહીંયા તો આપણે સિસ્ટમ નથી, પણ વિદેશની અંદર છે એ જ્યારે દ્રાક્ષ આવે, ખાસ કરીને કાળી દ્રાક્ષ બરોબર ઉગે અને જ્યારે ખેતરોમાં આવે ત્યારે એ લોકો એક સેલિબ્રેશન કરે, જેમાં શું કરે? સરસ મજાના છે કપડાં પહેરે બરોબર, અને મસ્ત મજાના જોરદાર ચામડાના બૂટ પહેરે. એ બૂટ પહેરીને પછી છે વિદ્યાર્થી મિત્રો એ દ્રાક્ષને કુંડામાં નાખે અને કુંડામાં નાખીને પછી એને ચેપી નાખે. કેમ સૂંધે ના આપણે સૂંધી નાખો એમ કહેતા, ઓલો બટેકાનો મસાલો કેમ હોય આપણે પાણીપુરી બનાવે તો સૂંધી નાખીએ, બસ એમ સૂંધી નાખે પગથી. અને પછી વિદ્યાર્થી મિત્રો એનો રસ જે નીકળે એ રસની અંદર ઈસ્ટ નામનો પાવડર નાખે અને પાવડર નાખવાને કારણે વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો કે એને પેક કરી દે, હવા ચુસ્ત રીતે પેક કરી દે અને પેક કરીને વિદ્યાર્થી મિત્રો એમાં છે એ દારૂ બનતો હોય છે જેને આપણે વાઇન કહીએ છીએ. અને પછી એ ધબધબાટી બનાવો, બિયર વાઇન જે પણ તમે કહો. તો આ પણ એક પ્રકારની આથવણની ક્રિયા, આને કહેવાય દ્રાક્ષનું આથવણ. આ પણ એક પ્રકારની કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. ત્યાર પછી ખોરાકનું રંધાવું ભાઈ, ખોરાક જે રંધાય છે એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે બરોબર. ત્યાર પછી શરીરમાં ખોરાકનું પાચન થવું, આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. અને આપણે જે શ્વાસોશ્વાસ કરીએ છીએ એ દરમિયાન થતી જે ક્રિયા છે એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો આ તો આપણા રોજબરોજમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને ખબર પડી. આ તમારી બેઝિક પ્રસ્તાવના છે કે જે તમારી શરૂઆતની ટેક્સ્ટબુકમાં આપેલી છે બરોબર. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ તો હવે આપણે પ્રવૃત્તિ જોવાની છે. પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે 1.1, જેમાં તમારે શું કરવાનું છે? મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે. મેગ્નેશિયમ તમને બધાને ખબર છે કે ધાતુ છે અને મેગ્નેશિયમની પટ્ટી તમે લેશો એ મેગ્નેશિયમની પટ્ટીને તમારે સળગાવવાની છે. તો જ્યારે પણ તમે મેગ્નેશિયમની પટ્ટી લેશો અને મેગ્નેશિયમની પટ્ટી તમે લેશો અને એને તમે સળગાવશો તો સળગાવવાથી શું થશે વિદ્યાર્થી મિત્રો? મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવશો તો મેગ્નેશિયમની પટ્ટી હવામાં રહેલો જે ઓક્સિજન છે એ હવામાં રહેલા ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને રાસાયણિક પ્રક્રિયા પોતે કરશે, જેનાથી શું થશે? મેગ્નેશિયમ છે એનું રૂપાંતર મેગ્નેશિયમ ઓક્સાઇડમાં થઈ જવાનું છે. તો આ વસ્તુ તમને ખબર જ છે, એટલે આ બધી વસ્તુ વાંચવામાં હું સમય નહીં બગાડું બરોબર. સીધું તમે જોશો તો તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ તમે મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડો છો, ચીપિયા વડે પકડીને બર્નરની ઉપર તમે રાખો છો તો તરત જ એ સફેદ કલરની જે જગારા મારતી જે જ્યોત છે એની સાથે શું કરે છે? પોતે તો કે સળગે છે. ક્લિયર થાય છે? તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તો આમાં ખબર શું પડી આપણને? તો સાદું સિમ્પલ ખબર પડી કે મેગ્નેશિયમની પટ્ટી શું થાય છે? જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. જો ભાઈ આમાંથી એમસીક્યુ બની શકે, આની અંદરથી એમસીક્યુ આવી શકે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી છે એ ખાલી જગ્યા જ્યોત સાથે સળગે છે. તો તમને આવડતું હોવું જોઈએ શું? જગારા મારતી સફેદ જ્યોત સાથે. બીજું કે ભાઈ એ જે જ્યોત સાથે સળગે છે પછી મેગ્નેશિયમ જે પટ્ટી હતી એ મેગ્નેશિયમ પટ્ટીનું રાખમાં રૂપાંતર થઈ જાય. કેમાં રૂપાંતર થઈ જાય દીકરાઓ? રાખમાં રૂપાંતર થઈ જાય. અને જેવું રાખમાં રૂપાંતર થઈ જાય છે ત્યારે આપણને મળે છે સફેદ પાવડર સ્વરૂપે. પાવડર એટલે કે રાખ મળે છે બરોબર. અને એ જે સફેદ પાવડર છે જે મેગ્નેશિયમ પટ્ટીનું રાખમાં રૂપાંતર થઈ ગયું, એ જે રાખ છે એ રાખને આપણે શું કહેતા હોઈએ છીએ? મેગ્નેશિયમ ઓક્સાઇડ. કારણ કે જે મેગ્નેશિયમ ધાતુ હતી એની સાથે ઓક્સિજન જોડાણ બરોબર. તો મેગ્નેશિયમ અને ઓક્સિજન, ધાતુ અને અધાતુ એ બંને ભેગા થયા
અને શું બનાવ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આનું રાસાયણિક સૂત્ર શું છે? કેપિટલ M સ્મોલ g કેપિટલ O. બરોબર, MgO એને લખાય. આ તો ખબર છે ને બધાને? હા કે ના? ક્લિયર? બરોબર, તો આપણને ખબર પડે છે કે આ પ્રકારની છે શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. હવે અહીંયા રાસાયણિક પ્રક્રિયા યાદ રાખવાની છે. કઈ રીતે? કે ભાઈ મેગ્નેશિયમ છે એ ધાતુને આપણે Mg લખીએ છીએ. બરોબર, અને કાઉન્સમાં જે લખ્યું છે શું છે? તો કે S. S નો મતલબ શું થાય? ઘન. બરોબર, મેગ્નેશિયમની પટ્ટી કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે, એટલા માટે આપણે S લખ્યો છે. હવે એની પ્રક્રિયા કોની સાથે કરીએ? આપણે ઓક્સિજન અણુ સાથે કરીએ છીએ, તો અહીંયા O2. કાઉન્સમાં શું લખ્યું છે? G. G નો મતલબ શું થાય? તો કે વાયુ. શું થાય? વાયુ. કારણ કે આપણને બધાને ખબર છે કે ભાઈ કાઉન્સમાં G હોય એનો મતલબ શું થાય? કે વાયુ અવસ્થામાં. ઓક્સિજન તો વાયુ અવસ્થામાં જોવાનો છે ને. તો એટલા માટે વિદ્યાર્થીઓ જ્યારે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે શું બને છે? MgO બને છે. અને આપણને કઈ અવસ્થામાં મળે છે? ઘન અવસ્થાની અંદર મળે છે. એટલા માટે અહીંયા મેં શું લખ્યો છે? S લખી દીધો છે. પણ ખાસ ધ્યાન આપજો, ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્નો હોય કે સર અહીંયા 2 કેમ લગાડ્યા? સર અહીંયા 2 કેમ લગાડ્યા? સર અહીં ત્રિકોણ શું છે? વિદ્યાર્થી મિત્રો, આ બધા મીનિંગ, આનો મતલબ હું તમને સમજાવવા માંગુ, ધ્યાન આપજો. આ 2 છે ને 2, ઈ આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. બરોબર ને? સંતુલિત કરવું એટલે શું ભાઈ? તો કે આને કહેવાય પ્રક્રિયકો. હોય તો તમને ખ્યાલ જ હશે. આને કહેવાય નિપજો. તો આ પ્રક્રિયકો છે. તો પ્રક્રિયકો બાજુ જેટલા પરમાણુઓ હોય, બરોબર, Mg ના અને ઓક્સિજનના, એટલા જ પરમાણુઓ આ સાઈડ હોવા જોઈએ. જો આ સાઈડ ન હોય તો એવા સમીકરણને શું કહેવાય? અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેતા હતા ને આપણે. હા કે ના? તો એ સંતુલિત કરવા માટે આપણે 2 વડે ગુણતા હોઈએ છીએ. અહીંયા તમે વચ્ચે જે જોઈ રહ્યા છો, આને શું કહેવામાં આવે છે? આપણે શું કર્યું? મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરીને ઓલા પર રાખીને, અહીંયા જુઓ તમે, અહીંયા આપણે રાખીને બર્નર ઉપર રાખીને ગરમ કરીને, એટલા માટે ગરમ કરી, એટલા માટે ત્રિકોણનો સિમ્બોલ છે. ગરમી આપણે આપી, એને આપણે ત્રિકોણના સિમ્બોલ દ્વારા દર્શાવતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ ધ ફૂલ રાસાયણિક સમીકરણ. આ યાદ રાખવાનું છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, પહેલી પ્રવૃત્તિ બધા વિદ્યાર્થીઓને ખબર પડી? હા કે ના? એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવી દો ભાઈ. સર આઈ લવ યુ. અરે ભાઈ, આઈ લવ યુ ટુ ભાઈ. બરોબર, એક છોકરો મને આઈ લવ યુ લખે છે. બરોબર, ડન? ક્લિયર થાય છે? સમજાય છે બધા વિદ્યાર્થીઓને? એકવાર મને કોમેન્ટ બોક્સમાં જણાવી દીજો બાળ મિત્રો. ચાલો, વિદ્યાકુલના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આપણે પોલ કરીએ છીએ. એ પોલનો મને રાઈટ આન્સર આપજો, એટલે મને પણ ખબર પડે કે ના ભાઈ, મારા દીકરાઓ છે એને ખબર પડે છે. હો ભાઈ, મારા દીકરાઓને બધી ખબર પડે છે. હો ભાઈ, આવું કઈ ખાલી કેમ તેમ નથી. ચાલો, ક્લિયર? આ તો બધું સહેલું છે. તમે ભણી ગયા છો એટલે તમને આવડતું હોય. આગળ દેખો. ચલો, બીજી પ્રવૃત્તિ આપણે શીખ્યા ભાઈ. પ્રવૃત્તિ 1.2 ના એમાં શું હતું ભાઈ? આપણે લેડ નાઇટ્રેટ પાવડર લેવાનો હતો. આ લેડ નાઇટ્રેટ છે એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? તો કે ભાઈ પોટેશિયમ આયોડાઇડ. હવે લેડ નાઇટ્રેટ છે એનું આપણે રાસાયણિક સૂત્ર જો જોઈએ તો શું છે? PbNO3 ટ્વાઇસ. અને આ જે પોટેશિયમ આયોડાઇડ છે એનું રાસાયણિક સૂત્ર જોઈએ તો K અને I. બરોબર, તો આ બંને સમીકરણો છે. સૂત્રો પણ યાદ રાખજો, પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે લેડ નાઇટ્રેટ નું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. બરોબર, અથવા તો પોટેશિયમ આયોડાઇડ છે એનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. આવા સવાલો પણ ઘણી વખત આવે, તો યાદ રાખવાનું. બરોબર, આ યાદ રાખવું પડશે. હવે બાના નહીં ચાલે. મને આવડે, ઈ મને ખબર ન પડે, મને કાઈ ના આવડનું. ઢેકણો નતા, ઢેકણા તણવાનો સમય ગયો ભાઈ. હા, એટલે હવે ખાસ ધ્યાન આપજો ભાઈ. અને બિલકુલ નથી યાદ રહેતું, સમજાતું નથી, ખબર નથી પડતી, એવું તો બોલતા જ નહીં. કારણ કે હવે સમય ગયો ભાઈ. હવે એ સમય આપણી પાસે બિલકુલ નથી કે નથી યાદ રહેતું, સમજાતું નથી, ખબર નથી પડતી. ન સમજાય તો સમજાવવું પડશે, ન યાદ રહે તો યાદ રાખવું પડશે. બરાબર, થોડાક જ દિવસો છે અને થોડાક દિવસોની અંદર ધારદાર તૈયારી કરવાની છે. અને ધારદાર તૈયારી કરવા માટે અમે વિદ્યાકુલના શિક્ષકો તમારા માટે તૈયાર છીએ. પણ તમે તૈયાર છો પાછા તમારા માટે? આ વિચારજો. બરાબર, અને બિલકુલ તમારું જે પણ પ્રથમ સત્રાંત પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હોય એનાથી બિલકુલ તમે ટેન્શનમાં ન આવતા કે ભાઈ મારું પ્રથમ સત્રાંત પરીક્ષાનું રિઝલ્ટ ખરાબ છે તો બોર્ડનું ખરાબ આવશે. નહીં આવે. મહેનત કરશો ને તો નહીં આવે. બરોબર, પણ જો એની વસ્તુ પકડી રાખીને મગજમાં ભરી રાખી કે મારે તો ન જ આવે, મારે તો ન જ આવે, મને તો ન જ આવડે, મને તો કઈ ખબર ના જ પડે, હું તો ગાંડો છું, મને તો યાદ ન જ રહે, એવું મગજમાં ઘૂસો ભરી રાખ્યો, કોકની વાત માની લીધી તો હેરાન થશો. બરોબર, એટલે ખુદ પોતા ઉપર વિશ્વાસ રાખજો કે જે પણ થશે એ લડવા માટે હું તૈયાર, જે પણ થશે એ સ્વીકારવા માટે હું તૈયાર છું. પણ અત્યારે મારી શું કહેવાય એને, શું કહેવાય ભૂલી છું યાર, હું મગજમાં નીકળી ગયો. અત્યારે મારી જે જવાબદારી છે એ જવાબદારી શું છે?
તો કે મારે મહેનત કરવાની છે, બાકી ભવિષ્યની ચિંતા કરીને કશું મળવાનું નથી, ભૂતકાળની ચિંતા કરીને કશું મળવાનું નથી, અત્યારની ચિંતા કર. હા, બસ તો બધું થઈ જશે. ચાલો તો મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો. બધા વિદ્યાર્થીઓને ખબર પડતી હોય તો એકવાર કોમેન્ટ બોક્સમાં લાઈક નો સિમ્બોલ. બરોબર, તો શું કરશો તમે મિત્રો? તમે લોકો છે આ બંને દ્રાવણો બનાવશો, બંનેના દ્રાવણ બનાવશો, લેડ નાઇટ્રેટનું એક દ્રાવણ બનાવશો અને તમે પોટેશિયમ હાઇડ્રેટનું એક દ્રાવણ બનાવશો. એ બંને દ્રાવણો તમે ભેગા કરશો તો એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એક પીળા કલરના અવક્ષેપ ઉત્પન્ન થાય છે. અને આ જે પીળા કલરના અવક્ષેપ છે એ વિદ્યાર્થી મિત્રો એક નવો પદાર્થ બને છે. અને નવા પદાર્થને વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ PbI2, લેડ આયોડાઇડ. આ જે લેડ આ પીળા કલરનો પદાર્થ છે એને શું કહેવામાં આવે છે? PbI2, જેને આપણે શું કહીએ છીએ? લેડ આયોડાઇડ. આ લેડ આયોડાઇડ છે વિદ્યાર્થી મિત્રો પીળા કલરના અવક્ષેપ દર્શાવે છે. તો આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. બરોબર, તો એ લખી દીધું. લેડ નાઇટ્રેટ થઈ ગયું છે પણ એ લેડ આયોડાઇડ આવશે, આયોડાઇડ. બરોબર, તો ખાસ એ ધ્યાન આપજો. આ રાસાયણિક સમીકરણ છે PbNO3 ટ્વાઇસ. બરોબર, ઘન અવસ્થામાં આપણે લીધું હતું, પ્લસ આપણે બીજું શું લીધું હતું તો કે ભાઈ KI એટલે શું છે તો કે ભાઈ પોટેશિયમ આયોડાઇડ. એ આપણે AQ જો AQ નો મતલબ શું થાય? જલીય દ્રાવણ, જલીય દ્રાવણ, જલીય દ્રાવણ. બરોબર, પાણીમાં બનાવેલું દ્રાવણ. આ બંનેને જ્યારે તમે ભેગા કરો છો ત્યારે તમને PbI2 મળે છે, લેડ આયોડાઇડ. જો લખી દીધું, સોરી અહીંયા ભૂલ છે, લેડ આવશે, લેડ આયોડાઇડ તમને મળે છે. બરોબર, અને સાથે સાથે બીજી પણ એક નિપજ મળે છે જે શું છે? પોટેશિયમ નાઇટ્રેટ. અને શું કહેવાય? અને શું કહેવાય? પોટેશિયમ નાઇટ્રેટ. બરોબર, પોટેશિયમ નાઇટ્રેટ એ પણ તમને ઘન અવસ્થામાં મળે છે. હવે અહીંયા જો અમે ઉપર નીચે કાંઈ દર્શાવ્યું નથી, આનો મતલબ શું થાય કે અહીંયા પ્રક્રિયા કરવા માટે મારે ગરમી બરમી કાંઈ આપવું પડ્યું નથી, ઠંડુ બંડુ કાંઈ કરવું પડ્યું નથી, એટલા માટે આ તમને પ્રક્રિયા જોવા મળે છે. તો અહીંયા સુધી ક્લિયર છે બધા વિદ્યાર્થીઓને કન્સેપ્ટ? આગેના અહીંયા સુધી ક્લિયર છે? આ પ્રવૃત્તિ સમજાણી બધા વિદ્યાર્થીઓને એકવાર મને ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ફટાફટ વિદ્યાર્થીઓ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો એટલે મને પણ ખબર પડે કે યસ સર અમને બધાને ક્લિયર છે, કન્સેપ્ટ બધું સમજાય છે. નેક્સ્ટ પ્રવૃત્તિ જોઈએ 1.3 નામની પ્રવૃત્તિ. એમાં આપણે શું કરવાનું છે? ઝિંક ધાતુ છે, એ ઝિંક ધાતુની પ્રક્રિયા આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે કરવાની છે. બરોબર, મંદ સલ્ફ્યુરિક એસિડ જો તમારી પાસે ના હોય તો તમે કોનો યુઝ કરી શકો છો? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. હવે અહીંયા ઝિંક ધાતુ છે તો ઝિંક ધાતુની સંજ્ઞા શું થાય? Zn થાય, યાદ રાખવાની છે. સલ્ફ્યુરિક એસિડ કીધું તો સલ્ફ્યુરિક એસિડ નું આણ્વિક સૂત્ર H2SO4, રસાયણોનો રાજા. હાઇડ્રોક્લોરિક એસિડ ને શું કહેવાય? HCl. બરોબર, એમની વચ્ચે આ બેમાંથી કોઈ પણ એક લેવાનો છો ભાઈ. અહીંયા ઓર ની સિમ્બોલ છે, આમાંથી આ બંને કોઈ પણ એક લેવાના છે. કઈ રીતે પ્રક્રિયા કરશો? ફ્લાસ્ક લેશો, એ ફ્લાસ્ક ની અંદર ઝિંકના ટુકડા નાખી દેશો અને પછી ઉપરથી તમે છે એ ધીમે ધીમે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ નાખશો એટલે તમને વિદ્યાર્થી મિત્રો છે એ બુડબુડિયા જોવા મળશે. અને એ જે બુડબુડિયા છે એ બુડબુડિયા શેના હશે? હાઇડ્રોજન વાયુના હશે. બરોબર, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને છે એ શું મળશે? ઝિંક ક્લોરાઇડ પણ મળવાનું છે. અને જો હાઇડ્રોક્લોરિક એસિડ વાપર્યું છે તો ઝિંક ક્લોરાઇડ મળશે, અને સલ્ફ્યુરિક એસિડ વાપર્યું છે તો તમને શું મળશે? ઝિંક સલ્ફેટ મળવાનું છે. બરોબર, તો આની સંજ્ઞા થાય ZnCl2, આની સંજ્ઞા થાય ZnSO4. અહીંયા પણ યાદ રાખજો. બરોબર, અને બીજું સાથે સાથે ગરમી પણ ઉત્પન્ન થશે. હવે ગરમી ઉત્પન્ન થાય છે એટલા માટે આપણે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહીએ છીએ. બરોબર ને? ધ્યાન આપજો, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય અને એની સાથે થોડી ઘણી ગરમી જો ઉત્પન્ન થાય તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એના વિશે હમણાં આગળ આવવાનું છે. ડોન્ટ વરી, ચિંતા નક્કો, ચિંતા નક્કો, ચિંતા નક્કો. રાસાયણિક સૂત્ર જોઈ લો તમે લોકો. અહીંયા મેં HCl વાળું બતાવ્યું છે. બરોબર, કે ભાઈ ઝિંક છે એની પ્રક્રિયા આપણે HCl સાથે કરીએ છીએ ત્યારે શું થાય છે? ZnCl2 બને છે અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. બરોબર, આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તો આ બધી વસ્તુ તો પ્રવૃત્તિમાં આપણે જોઈ, પણ હવે વિદ્યાર્થી મિત્રો એક્ઝેક્ટ બરોબર જ હજુ તો નતો કરવાનો. શું છે આ સર? લેડ આયોડિન નું સૂત્ર ફરીથી બોલો. લેડ આયોડિન ભાઈ, લેડ આયોડાઇડ, લેડ આયોડાઇડ નું સૂત્ર લેડ એટલે Pb, આયોડાઇડ નો મતલબ I2, PbI2. બરોબર સર, તમે કરાવો એટલું જ કરવાનું. હા બસ, હું કરાવું એટલું જ કરવાનું, વધારે બિલકુલ માથાકૂટ નથી કરવાની હો ભાઈ. કોઈ અહીંયા તમને જે કરાવીએ ને તમારી કરતા વધારે નોલેજેબલ છે એટલે જ કરાવતા હોય કે એટલે બિલકુલ પંચાયત નહીં. સર આ કેમ નો કરાવ્યું, ઓલું કેમ નો કરાવ્યું, ઓલું કેમ નો થયું.
હું અહીંયા જે કરાવું એ કરવાનું. ફૂલ વિશ્વાસ અહીંયા મૂકી દો ભાઈ. આ હિરેનભાઈ બેઠા છે, વિજ્ઞાનમાં સારામાં સારા માર્ક્સ લાવવા છે, તો હિરેનભાઈ ઉપર વિશ્વાસ રાખી દો. હિરેનભાઈ જે પ્રમાણે કહે તમને એ પ્રમાણે કરતા જાઓ. હું તમને ગેરંટી આપું છું, સારા માર્ક્સ ન આવે તો હું ભણાવવાનું બંધ કરી દઈશ. પણ મહેનત કરવી પડશે પાછી. હા, હું જે કરાવું એ તો કરવું પડશે. તમે કહો સાહેબ તમે ભણી દીધું પૂરું, વાંચવાનું કાંઈ નહીં, બલ્લે બલ્લે હવે તમે ફેલ થાય તો તમારા ઉપર છોડી દઈએ, એમ નહીં પાછું. હા, એવું નહીં પાછું. એટલે અહીંયા જે પાછા ભણાવીએ એ ભણવાનું પાછું. હાવ પછી હાથ ઊંચા નહીં કરી દેવાના કે બલ્લે બલ્લે જાવા મને કશું ન આવડે, હું તો ગાંડો છું, એવું ન થાય પાછું. ચાલો, ક્લિયર છે? ચાલો આગળ વધીએ. હું ત્યારે કોમેન્ટ ઉપર ઓછી ધ્યાન આપીશ, કારણ કે આપણે સિલેબસ ઉપર ફોકસ કરીએ છીએ. બાકી તમારી પંચાયત તો મને ખબર જ છે, ટોપર બેચની નોટી ખૂટી, માસ્ટર બેચમાં નોટી ખૂટી, અને એમપી બેચમાં પણ ખૂટવાની નથી. આવનારી જે બેચ છે પેપર સોલ્યુશન બેચ, એમાં પણ ખૂટવાની નથી. બીજું, ભાઈ તમે કેટલા જણા જોવે છે, મારે તમને એક સરપ્રાઈઝ આપવાની છે. ફટાફટ કેટલા જણા જોવે છે મને એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવી દો મિત્રો. ઓય બાપા, 965 વિદ્યાર્થીઓ એકી સાથે જોવે છે. તો 965 વિદ્યાર્થીઓને મારે એક સરસ મજાની વાત કરવી છે. આજે સાંજે 9:15 કેટલા વાગે? 9:15 એટલે કે આ લેક્ચર 9 વાગે પૂરો થાય અને 9:15 9:15 વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક જોરદાર વસ્તુ મેગા લોન્ચ છે. ક્યાં? તો કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક જોરદાર વસ્તુ આવવાની છે તમારા માટે યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે આ 965 વિદ્યાર્થીઓ એકી સાથે લાઈવ આવવાનું છે અને જોવાનું છે. હું અને સાહિલ સર બંને છું, અને બંને શું લોન્ચ કરવાના છે? મેગા લોન્ચ છે ભાઈ, મેગા લોન્ચ. એ મેગા લોન્ચમાં શું હશે એ તમને જોવા મળવાનું છે, બરોબર? તો ખાસ વિદ્યાર્થી મિત્રો આજે જોડાજો, અને કઈ રીતે શું છે, શું કરવાનું, શું નથી, બીજું કઈ છે કે નહીં, એક્સ્ટ્રા કઈ માહિતી છે કે નહીં, બધી વસ્તુ આપણે જોવાની છે. જોડાવાનું ભૂલાય નહીં બધા વિદ્યાર્થીઓ, બરોબર? ચાલો ભાઈ, યુટ્યુબમાં જોવે છે બધા વિદ્યાર્થીઓ, ફટાફટ એકવાર લાઈક કરી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. ભાઈ તમને તમારા માટે ફર્સ્ટ ક્લાસ ફ્રી નું વચન આપ્યું હતું, તો હિરેન સર તમારા માટે ફર્સ્ટ ક્લાસ ફ્રી લઈને આવી ચૂક્યા છે. બસ હવે તમારે લોકોએ શું કરવાનું છે, તો કે અમારી સાથે જોડાયેલું રહે. ભાઈ લાઈક કેમ નથી કરતા ભાઈ? મારી કઈ દુશ્મનાવટ છે? તમે લાઈક નથી કરતા ભાઈ? લાઈક કેમ નથી કરતા ભાઈ? લાઈક કરો ભાઈ, ચીકણાઓ લાઈક કરો. હાલો 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 ભાઈ, મોજ કરી ગયા. ચાલો ભાઈ, લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ યુટ્યુબ વાળા. ચાલો ડન. નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે એ છે રાસાયણિક સમીકરણો. ભાઈ તમે અત્યાર સુધી જોયું કે ભાઈ પ્રક્રિયા કઈ રીતે થાય, રાસાયણિક સમીકરણો શું છે, બધી વસ્તુ આપણે જોઈ. તો મિત્રો આપણને બધાને ખબર છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, એ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપમાં વર્ણન કરવું કેવું છે, તો કે ખૂબ જ લાંબુ છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તેનું વાક્યમાં વર્ણન કરવું આપણા માટે કેવું છે, બહુ અઘરું છે. એટલે એના માટે આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં છે એને લખવું જોઈએ, બરોબર? અને એ જે સંક્ષિપ્ત મતલબ થાય ટૂંકું, બરોબર? સંક્ષિપ્ત મતલબ શું થાય? ટૂંકમાં, બરોબર? ટૂંકમાં કહેવાય જો તો ચાલે. ટૂંકમાં લખવું જોઈએ, અને ટૂંકમાં લખવા માટે આપણે એક પદ્ધતિ વાપરીએ છીએ. એ પદ્ધતિને આપણે કહીએ છીએ શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં, બરોબર ને? આપણે શું કરીએ? શબ્દના સ્વરૂપમાં આપણે સમીકરણ બનાવીએ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાક્ય જોઈએ કે આપણે હમણાં પ્રવૃત્તિ જોઈ 1.1, એમાં શું જોયું? મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. તો અવળું મોટું દર વખતે લખવું મારા માટે કેવું છે? ડિફિકલ્ટ છે. તો અવળું મોટું મારે જો ન લખવું હોય તો એના માટે હું શું કરી શકું? એને આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં એટલે કે શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખી શકું. કઈ રીતે? મેગ્નેશિયમને હું કહી દઉં મેગ્નેશિયમ, બરોબર? પ્લસ વચ્ચે નિશાની, કોની સાથે પ્રક્રિયા કરી? હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, એને હું કહી દઉં ઓક્સિજન, બરોબર? આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, પછી મેં એરો દર્શાવી દીધો. આ એરા પછી શું? આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શું બની ગયું વિદ્યાર્થી મિત્રો? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયો. તો મેં લખી નાખ્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ એરો છે, આ તીર છે, આ તીરની આ સાઈડનો જે ભાગ છે એને આપણે પ્રક્રિયકો કહીએ. શું કહીએ એને? પ્રક્રિયકો કહીએ. શું કહીએ એને? પ્રક્રિયકો કહીએ. અને તીરની આ બાજુ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ લખ્યો છે, એને આપણે નિપજ કહેતા હોઈએ છીએ. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે ને એ મોઢું બગાડતા છે. શું કહેતા છે ખબર છે? યાર આ બધી ખબર છે સાહેબ, હું તમે હવે એક ને એક વસ્તુ રિપીટ કરો છો, આવું ખબર જ છે અમને, કે ઠોઠડી ના છીએ અમે તમારી જેમ કહે આવો. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી હોશિયાર વિદ્યાર્થીઓ નજરમાં મારે રખાય નહીં. તમે વિચારો ભાઈ, બીજા મારી જેવા કેટલાય છે કે જેને બિચારા કેવું કે કર્યું જ નથી. સ્કૂલમાં ચેપ્ટર ઉપરથી, ટ્યુશનમાં ચેપ્ટર ઉપરથી,
બરોબર. એટલે હે વિદ્યાર્થીઓ માટે હું ભણાવું છું. બરોબર. જે વિદ્યાર્થીઓ હોશિયાર છે અને જેને ખબર છે, હોશિયાર નો પણ ખબર છે, એ વિદ્યાર્થીઓ મોઢું ના બગાડે. સાહેબ તમે આમાં ક્યાં પીડ્યા, ફટાફટ હાલો ઓલું મેન મુદ્દો ચાલુ કરો ને, આમાં ક્યાં મગજ બગાડો છો? બરોબર. એટલે વિદ્યાર્થીઓ બિલકુલ બંગા ન ખાય, બિલકુલ નીંદરમાં ન આવે, બિલકુલ મગજ ના બગાડે. શું કામ? કારણ કે તમારો ભાઈ બધા માટે છે. બરોબર. ખાલી હોશિયાર વિદ્યાર્થીઓ માટે છે નહીં. ચાલો, તો આ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો. પરંતુ હજી પણ વિદ્યાર્થી મિત્રો આપણે ડિફિકલ્ટ પડે. શાબ્દિક સ્વરૂપ છે એ પણ આપણને લખવું બહુ અઘરું પડે, અને એટલા માટે આપણે એને વિદ્યાર્થી મિત્રો વધુ સંક્ષિપ્તમાં એટલે કે વધુ ટૂંકમાં લખવું જોઈએ. બરોબર. અને એ ટૂંકમાં લખવા માટે આપણે શું કરીએ છીએ? રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીએ. શું કરીએ દીકરાઓ? રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીએ. જેમ કે અહીંયા આપણે તમે જોયું શાબ્દિક સ્વરૂપમાં હમણાં આપણે લખ્યું હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ છે એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. રાખવાનું આમ જ છે સમીકરણ, પરંતુ અહીંયા આપણે આની રાસાયણિક જે સંજ્ઞા છે લખી નાખશું, આની જે રાસાયણિક સૂત્ર છે લખી નાખશું, આનું જે રાસાયણિક સૂત્ર છે લખી નાખશું. તો શું બની ગયું? એકદમ શોર્ટ બની ગયું, શોર્ટ એન્ડ સ્વીટ બની ગયું સમીકરણ. હા કે ના? કોમેન્ટ બોક્સમાં જણાવો. શોર્ટ એન્ડ સ્વીટ બની ગયું. અહીંયા જુઓ તમે, મેગ્નેશિયમને આપણે મેં Mg કહી દીધું, એનું રાસાયણિક સૂત્ર આપણને બધાને ખબર છે. ઓક્સિજનનું રાસાયણિક સૂત્ર શું છે? O2 છે, પણ આપણને બધાને ખબર છે. ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 3, 4 માં ભણી ગયા ભાઈ. મોઢા નો બગાડો કે સર આવડી ક્યાંથી આવ્યું, આવું બાલ ભવન જેવું ના કરતા. હા, બરોબર. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, એરો એમને મેં રહેવા દીધો. મેગ્નેશિયમ ઓક્સાઇડને શું કહેવાય? MgO કહેવાય. તો મિત્રો આ એક આપણને સમીકરણ મળી ગયું. આને કહેવાય રાસાયણિક સમીકરણ. બરોબર. તો હવે કોઈ પ્રશ્ન ન થવો જોઈએ કે સર રાસાયણિક સમીકરણ શું કામ લખીએ? રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવા માટે ઉપયોગ થાય છે. બરોબર. એટલે આપણે એની સંજ્ઞાઓનો એનો યુઝ કરતા હોઈએ છીએ. ક્લિયર? ડન છે? સુધી બધા વિદ્યાર્થીઓને હા કે ના કોમેન્ટ બોક્સમાં જણાવી દે. યુટ્યુબ વાળી જે જનતા અહીંયા જોઈ રહી છે એ યુટ્યુબ વાળી જનતાને પ્રજાને વિનંતી, ભાઈ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ, અને ઠેઠ સુધી આ વિડીયોને તમારા મિત્રો સુધી મોકલી દો, મોકલી દો, મોકલી દો ભાઈ. ફટાફટ 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 ફટાફટ. ચાલો, નેક્સ્ટ હવે આપણે વાત કરીએ તો સમીકરણ બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? સમીકરણ બે પ્રકારના હોય. એક સમીકરણ છે એ છે અસમતોલિત રાસાયણિક સમીકરણ, અને બીજું છે એ છે સમતોલિત રાસાયણિક સમીકરણ. તમે કહેશો સર આ વળી હું? મિત્રો અહીંયા તમને સમજાવું, તમને ખબર પડશે અસમતોલિત ને સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. મિત્રો અહીંયા હું પ્રક્રિયા જોઉં છું, લખું છું કે ભાઈ મારી પાસે Mg છે, બરોબર, મેગ્નેશિયમ, પ્લસ એની પ્રક્રિયા ઓક્સિજન સાથે જ્યારે હું કરું છું ત્યારે મને શું મળે છે? તો તમને બધાને ખબર છે ત્યારે મને શું મળે છે? તમને બધાને ખબર છે કે મને વિદ્યાર્થી મિત્રો MgO મળે છે. હવે મિત્રો આપણે આને શું કહેતા હતા? હવે તમે વિચાર કરો તો આપણે આને શું કહેતા હતા ભાઈ? આપણે આને શું કહેતા હતા? આને શું કહેતા હતા? પ્રક્રિયક કહેતા હતા. પ્રક્રિયક. આને શું કહેતા હતા આપણે? નિપજ કહેતા હતા. નિપજ. હા કે ના? હા કે ના? તો હવે તમે પ્રક્રિયક ને નિપજ સાઈડ પરમાણુઓની સંખ્યા ગણો તો કઈ રીતે? Mg કેટલા છે આપણી પાસે? Mg કેટલા છે આપણી પાસે? ગણો તો ભાઈ. Mg કેટલા છે આપણી પાસે? એક છે. યસ, વેરી ગુડ. ઓક્સિજન કેટલા છે આપણી પાસે? ગણો તો ભાઈ. ઓક્સિજન કેટલા છે આપણી પાસે? ગણો તો ભાઈ. સર બે છે. હાલો બે લખી નાખીએ. બરોબર. હવે આ સાઈડ જુઓ તો આ સાઈડ Mg કેટલા આપણી પાસે? આ સાઈડ Mg કેટલા આપણી પાસે? એક છે. વેરી ગુડ. ઓક્સિજન કેટલા આપણી પાસે? એક છે. વેરી ગુડ. હવે તમે જુઓ તો મિત્રો આ સાઈડ ટોટલ તમે પરમાણુ, આ સાઈડ Mg એક બરોબર છે. પ્રક્રિયક સાઈડ જેટલા Mg છે એટલા જ નિપજ સાઈડ Mg છે. ઓકે, નો પ્રોબ્લેમ, બિલકુલ ટેન્શન નથી. પણ અહીંયા ઓક્સિજન પ્રક્રિયક સાઈડ બે છે, નિપજ સાઈડ ઓક્સિજન એક જ છે. તો અહીંયા તમને પ્રશ્ન થવો જોઈએ કે આ જે સમીકરણ છે બંને સાઈડ પરમાણુઓની સંખ્યા સરખી નથી, અલગ અલગ છે. એટલા માટે આ સમીકરણને કેવું સમીકરણ કહેવાય? અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. લાઈક ધીસ, લાઈક ધીસ. ડન? ક્લિયર? હવે આનું આ સમીકરણ છે, સોરી, હવે આનું આ જે સમીકરણ છે, આનું આ સમીકરણ જોજો આવી રીતે લખું છું. Mg plus O2 gives us MgO. ક્લિયર? એક જ મિનિટ. અહીંયા Mg બે છે, અહીંયા હું બે લખી દઉં તો Mg પણ મારે બે જોઈએ. બરાબર. આને હું કઈ અવસ્થામાં લીધું? ઘન અવસ્થામાં લીધું, મેં G લખી નાખ્યું. અને મેં વાયુ સોરી ઘન અવસ્થામાં હોય તો S લખું ને. અહીંયા મેં S લખી નાખ્યું, અહીંયા મેં G લખી નાખ્યું, અહીંયા મેં પાછું S લખી નાખ્યું. આ સમીકરણ તમે જુઓ અને અમે બંને સાઈડ તમે સર્ચ કરો તો ભાઈ, રિસર્ચ કરો તો આ સાઈડ Mg કેટલા થઈ ગયા? 2. ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. આ સાઈડ Mg કેટલા થઈ ગયા? સર 2. આ સાઈડ ઓક્સિજન કેટલા થઈ ગયા? સર 2. જો તો બંને સાઈડ પરમાણુ સંખ્યા સમાન છે. બીજું
એક વસ્તુ હજી પણ નોટિસ કરવા જેવી છે, અહીંયા મેં અવસ્થાઓ પણ લખી છે, જુઓ આગે ના અવસ્થાઓ પણ લખી છે. અવસ્થાઓ મેં શું કામ લખી છે કે ખબર પડે કઈ અવસ્થામાં છે, ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે. બીજું આ બંને એમનેમ ભેગા નથી થતા, એ બંનેને ભેગા કરવા માટે મારે ગરમી આપવી પડે. એ ગરમીના સિમ્બોલ માટે પણ મેં એનાની ઉપર ડેલ્ટા લખ્યું છે. તો આની કરતા વધારે આ પ્યોર વ્યવસ્થિત વ્યવસ્થિત સમજાય એ પ્રમાણે રાસાયણિક સમીકરણ કહી શકાય? હાકે ના, હાકે ના. આની કરતા આ સારામાં સારી રીતે વ્યવસ્થિત ડિટેલમાં સમજાવી શકાય તેવું રાસાયણિક સમીકરણ કહી શકાય? યસ. તો આવા સમીકરણને શું કહેવાય? સમતોલિત રાસાયણિક સમીકરણ. શું કહેવાય? સમતોલિત રાસાયણિક સમીકરણ. શું કહેવાય? સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. ક્લિયર છે? તો અસમતોલિત અને સમતોલિતમાં હવે તમને કોઈને તફાવત હશે નહીં, હવે તમને કોઈને તકલીફ હશે નહીં, કારણ કે હિરેનભાઈ બેઠા થોડી તકલીફ હોય. હવે તમને પ્રશ્ન થશે, બરોબર, કે સર આજે અસમતોલિત રાસાયણિક સમીકરણ હોય, બરોબર, એને આપણે સમતોલિત તો કરવા પડે કે ન કરવા પડે? તો મિત્રો આ સમતોલિત રાસાયણિક સમીકરણ કરવા માટે બિલકુલ તમારે શું કરવાનું છે એના માટે થોડીક બેઝિક માહિતી તમને આપી દઉં, અને તમને એમ ના થાય કે સરે સમતોલિત રાસાયણિક સમીકરણ કરતા શીખવાડ્યું નહીં. મિત્રો અહીંયા થોડુંક સાદું સિમ્પલ તમારે શું કરવાનું છે, તમારે ખાસ ગણતરી જ કરવાની છે. સાદી સિમ્પલ ગણતરી જ કરવાની છે. તમારી પાસે કોઈ પણ સમીકરણ હોય, જેમ કે અહીંયા હું લખું છું ભાઈ ઝિંક ધાતુ છે એની પ્રક્રિયા હું HCl સાથે કરાવું છું, તો એની સાથે પ્રક્રિયા કરાવું તો શું મળે છે મને? તો કે ZnCl2 મળે છે પ્લસ મને H2 વાયુ મળે છે. તો સાદું સિમ્પલ લોજિક શું વાપરવાનું અહીંયા? જો સમીકરણને સંતુલિત કરવા માટે આ શું છે? પ્રક્રિયક છે, આ નિપજ છે. અહીંયા Zn કેટલા છે? જો ડાયરેક્ટ શીખવાડું છું, ડાયરેક્ટ, બહુ વધારે માથાકૂટ જ નહીં, ડાયરેક્ટ. અહીંયા પ્રક્રિયકમાં Zn કેટલા છે જુઓ. મને કોમેન્ટમાં આન્સર આપવાનો ભાઈ, ખાલી પંચાયત કરવા માટે કોમેન્ટ બોક્સ નથી. એક. ચાલો આ સાઈડ Zn કેટલા છે? એક. બંને સાઈડ એક. એટલે પ્રક્રિયક સાઈડ જેટલા છે એટલા જ આ સાઈડ છે, એટલે બિલકુલ ટેન્શન નહીં. મોજે દરિયા, બલ્લે બલ્લે, સાવા સાવા. ઓકે ડન. ચાલો અહીંયા જુઓ તો H કેટલા છે? H કેટલા છે? એક છે. એક છે પ્રક્રિયક સાઈડ H એક છે. આ સાઈડ કેટલા છે? H. ઉડી વાવા, આ સાઈડ તો 2 છે. તો જો મિત્રો આ સાઈડ 2 હોય, મારે આ સાઈડ 2 કરવા હોય તો હું શું કરું? અહીંયા 2 મૂકી શકું, આમ મૂકી શકું 2. ઇટ મીન્સ કે આનું આવી રીતે લખી શકું, H2SCl આવી રીતે લખી શકાય. આવી રીતે લખો તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 ભણ્યા જ નથી. ધોરણ 10 માં ટાઈમ પાસ જ કર્યો, તમે બધાએ મોજ જ કરી. કોઈ દી આવી રીતે લખાય નહીં. અહીંયા નીચે ક્યાંય પણ છેડા કરવાના નહીં. તો સર છેડા ક્યાં કરવાના? 2 ક્યાં લખવા સાહેબ મારે? 2 ક્યાં લખવા? તમારે આગળ લખવાના, અહીંયા આગળ લખવાના. તમે કહેજો કે સર આગળ તમે 2 લખો છો તો આ 2 હાઇડ્રોજન ને આ 2 આ Cl ને નો લાગે? હાઇડ્રોજન ને 2 લાગે તો Cl ને 2 નો લાગે? લાગે જ ને, હું ક્યાં ના પાડું છું. લાગે તમ તાર લગાડો, ભલે લાગતું, ડોન્ટ વરી, આગે કી દેખી જાયગી. ઘણી બધા આપણે કહેતા કે ભાઈ અત્યારે કરી નાખીને જોયું આગળ જે થાય. ઘણી વખત કે ભાઈ ચોરી ન કરે ભાઈ, પરીક્ષામાં કોઈ ચોરી ન કરે ભાઈ. પરીક્ષામાં ચોરી કરો તો પાપ લાગે. હું કે ભાઈ કરી લે ભાઈ, આગળ જોયું જાય, જે થવું થાય જોયું જાય. પાર પડી ગયું તો પડી ગયું, ન પડ્યું પછી કાંઈ એમ જોયું જાય. સમજાણું? અત્યારે 2 સામનું ત્યાં મૂકો, આગળ પાછળ ક્યાંય મૂકવાના નહીં, ઓનલી ફોર આગળ એક જગ્યાએ જ મૂકવાના. મીન્સ કે અહીંયા નીચે કે પાછળ મૂકવાનું નહીં, આગળ જ મૂકવાનું. તો 2 મૂક્યા, હાઇડ્રોજન થઈ ગયા 2. જુઓ તો ભાઈ, યસ. Cl કેવો છો? Cl કેટલા છે? Cl 1. આ 2 મૂક્યા તો આ 2 આ Cl નહીં લાગે ને? તો અહીંયા Cl કેટલા છે ટોટલ ગણો તો ભાઈ? 2 છે, 2. ઓકે ના? યસ. આ સાઈડ Cl જુઓ તો સરપ્રાઈઝ. જોયું તમે? આગળ જોયું જાય. જો તમે આગળ જોયું તો ફાયદો કેટલો થયો તમને? કેટલો ફાયદો થયો? 2 સાઈડ બંને થઈ ગયા. તો આ થઈ ગયું તમારું સમીકરણ સંતુલિત. પૂરું. ચાલો બાપુ, કાઈ નથી, મોજ કર, મોજ. હજી એક સમીકરણ જોઈએ આપણે, એટલે વધારે તમને કન્સેપ્ટ ક્લિયર થાય. PbNO3
चलो वॉइस आओ क्लियर मारो, वॉइस आओ बेटो, वॉइस आता है भाई, वॉइस आता है भाई, वॉइस वॉइस आता है कि नहीं आता है भाई? डन है क्या? डन है भाई? वॉइस इज क्लियर और नॉट? एक જ મિનિટ મને આપજો, હું ફટાફટ છે આનું હિસાબ કરતો હું. એક્સક્યુઝ મી, આને કોક ચાર્જિંગ કરશે? આવ ખાલી છે. એક્સક્યુઝ મી, આને ચાર્જિંગ કરો, આવું પૂરું થઈ ગયું. ચાલો મિત્રો, તો હવે છે મારો વોઇસ ક્લિયર છે ને ભાઈ? ડન છે ને? ઓકે, અહીંયા ધ્યાન આપજો. અહીંયા PB1 છે, અહીંયા પણ PB1 છે ભાઈ. અહીંયા NO3 જો તો NO3 બહુપરમાણી આયન છે, NO3 ને ભેગા લેવાના છે. હા, તો NO3 કેટલા છે? 2 છે. હા કે ના? 2 છે કે નહીં? હા સર 2 છે. અહીંયા NO3 કેટલા છે? સર NO3 તો એક જ છે. તો અહીંયા મારે 2 હોય ને અહીંયા મારે 2 કરવા હોય તો અહીંયા મારે 2 કરવા હોય તો અહીંયા મારે 2 મૂકી દેવાના, એટલે 2 થઈ જાય. સાદું સિમ્પલ લોજિક. ભલે ભલે ચાવા ચાવા. સાહેબ આને 2 કરો ને, આ કેને હું કેમ લગાડે? મેં તમને કીધું આગળનું જોયું જાય. બરોબર? ચાલો હવે અહીંયા જુઓ, કે જો કે કેટલા છે? અહીંયા 1 છે. અહીંયા કે કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. આગળ 2 મૂક્યા એટલે તો અહીંયા 2 મૂકી ગયો ને આગળનું જોયું જાય. હવે આઈ જો કેટલા થઈ ગયા? આઈ 2 થઈ ગયા. અહીંયા પણ આઈ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. થઈ ગયું આ સમીકરણ સંતુલિત. હવે ઘણા બધા પ્રશ્ન થશે કે સર અવસ્થા લખવી જરૂરી છે? હું તમને કહું, અવસ્થા લખવી બિલકુલ જરૂરી નથી. બહુ ટેન્શન. હવા નવે આવી દેજો, હવા નવે હમણાં હવા નવે આવી દેજો, બધા આવી દેજો, હવા નવે આવ્યો જલ્દી બધા આવી દેજો, બધા હવા નવે આવી જવાનું છે બધાને. હવા ભાઈ YouTube માં, બીજા કોઈ ગુજરાતી YouTube ચેનલ પર બધા હવા નવે આવી જવાનું છે. ઓકે મેં કહી દીધું છે. બે ભાઈઓનો વજન તો પડે. હા એ વાત તો પ્રોપર એવો તો પ્રોપર વજન પડે સ્ક્રીન ઉપર, બરોબર ને? એને ખબર જ હોય કોણ હોય. આઇકોનિક પુષ્પરાજ સમજાણું તમને? ચાલો ખબર આમ તો હાઉ ડોકું કાઢ્યું હાઉ. હવા નવે આવી જજો, હવા નવે આવી જજો. હા દાદુ કેમ છો? એ દાદુ કેમ છે? હવે હવા નવે આવી જજો. 2 જણા કરતા વધારે 3 જણાનો આવજો બધા ભાઈ. ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો ભાઈ બધાને કેમ સમીકરણ સંતુલિત થાય? હવે આની પ્રેક્ટિસ કરવાની. શું કરવાની? હવે આની પ્રેક્ટિસ કરવાની જાતે. આ 2 શીખવાડ્યા, આ પ્રમાણે તમે કરી શકો. કારણ કે IMP બેચ છે, રિવિઝન કમ ક્રેશ કોર્સ છે, તો બધું તો કઈ રીતે ડિટેલમાં શીખવાડી શકું, તમે સમજી શકો છો ભાઈ. બરોબર? આની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની. કેટો મને ફોટો મોકલજો, હું તમને શીખવાડીશ. હવે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો હવે આપણે અત્યારે નથી જોવું, કારણ કે આપણી પાસે સમય બહુ ઓછો છે. બરોબર? તો હવે આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ મેં તમને લોકોને એક વચન આપી દીધું હતું શરૂઆતમાં, બરોબર? ઈ મેં આમાં ફાંકો મારી દીધો હતો મોટો બધો. હવે આ આપણે આવતા લેક્ચરમાં જોશું, સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા. બરોબર? તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. પરંતુ તમારા માટે પોલની વ્યવસ્થા કરી છે ભાઈ, પોલની વ્યવસ્થા. પોલની વ્યવસ્થા તમારા માટે કરેલી છે મેં. તો સ્ટાર્ટ પોલ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા તો. બરોબર? તો જેટલા પણ વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓ ફટાફટ પોલ આવશે, પોલનો જવાબ આપજો. બાય નથી જવાનું ભાઈ, પોલનો જવાબ આપવાનો છે, જવાન નથી જી. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલો સવાલ તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. અહીં શું કીધું છે? 60 મિનિટનો તમારી પાસે સમય છે. કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા, દ્વિસ્થાપન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, સંયોગીકરણની પ્રક્રિયા? ચાલો ભાઈ આન્સર આપી દેજો ભાઈ, આન્સર આપી દેજો ભાઈ. યુટ્યુબમાં જોવા વાળી જનતા છે, એ યુટ્યુબમાં જોવા વાળી જનતા વિદ્યાર્થી મિત્રો શું કરશે? આપણી ક્યાં યસ ડિસ્ક્રિપ્શન ની અંદર, કોમેન્ટ બોક્સ ની અંદર આન્સર આપશે ભાઈ. ચાલો ફટાફટ ભાઈ, ફટાફટ ભાઈ. ચાલો ભાઈ 1 મિનિટનો સમય છે, ફટાફટ આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓ બાકી હોય આન્સર આપી દેશે ભાઈ, યુટ્યુબમાં પણ. ચાલો ફટાફટ યુટ્યુબ ની જનતા પણ આપણી સાથે લાઈવ માં જોડાયેલી છે, ફટાફટ કરજો, થોડીક ઉતાવળ રાખજો. બરોબર? ચાલો ભાઈ ફાસ્ટ આન્સર આપશે યુટ્યુબમાં પણ. ઓકે ચાલો ભાઈ, કેન્સર પૂરો થાય છે. ઓકે 134 જણા ખોટા, 235 જણા ખોટા. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર? લીડર બોર્ડ જોઈએ, કોણે સૌથી ફાસ્ટ આન્સર આપ્યો છે, કોણ સૌથી પહેલા છે. ઓકે, આ બધા વિદ્યાર્થીઓ પહેલા જ છે, કારણ કે બધાને સેમ પોઈન્ટ મળ્યા છે. પરમાર, સ્વારિત, બરોબર, પ્રદીપ, ગોહિલ, મકવાણા, જેનિકી, હેત, ઋત્વી, દુબાટી બોલાવે છે ભાઈ. ચાલો નેક્સ્ટ સવાલ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ આપણે. નેક્સ્ટ સવાલ તમારી શરૂ આવે છે વિદ્યાર્થી મિત્રો. 60 સેકન્ડનો તમારી પાસે સમય છે. લેડ નાઇટ્રેટના દ્રાવણને ખાલી જગ્યાના દ્રાવણ સાથે મિશ્ર કરતા પીળા અવક્ષેપ મળે છે.
કોની સાથે આપણે કરીએ ભાઈ? આપણે નથી કરવાનું ભાઈ, આપણે કઈ નથી કરવાનું ભાઈ, બરોબર? આપણે કઈ નથી કરવાનું મિત્રો, આપણે કઈ નથી કરવાનું. હું કીધું મેં? કોને કરવાનું? બીજા કોને કરવાનું? આપણે કઈ કરવાનું નથી. પોટેશિયમ સલ્ફાઇડ, પોટેશિયમ નાઇટ્રાઇડ, પોટેશિયમ આયોડાઇડ કે પોટેશિયમ ક્લોરાઇડ? આજે જ શીખા, આજે જ શીખા ભાઈ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપશે. જે વિદ્યાર્થીઓ યુટ્યુબમાં જોવે છે વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિડીયોને લાઈક કરી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દે ભાઈ. ચાલો 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 ભાઈ, ચાલો ભાઈ. 60 સેકન્ડનો સમય, 60 સેકન્ડનો સમય. થોડોક વધારે સમય રખાઈ ગયો, ઓછો રાખવાની જરૂર હતી, પણ કાંઈ વાંધો નહીં, બરોબર? ચાલો ક્લિયર? ચાલો જોઈએ ભાઈ, જોઈએ. છેલ્લી સેકન્ડ છે, છેલ્લી સેકન્ડ આવી રહી છે ભાઈ તમારી સમક્ષ. ચાલો 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 ચાલો. ઓહો, ઘણા બધાને ખબર નથી પડી વિદ્યાર્થી મિત્રો. આ લોકોને ખબર પડી ગઈ. લીડર જોઈએ, આપણે ખબર પડે કોણ છે પહેલા, બરોબર? કોણ છે પહેલા? ઓહો, હિતભાઈ પહેલા પહોંચી ગયા છે ભાઈ, બરોબર. ત્યાર પછી વાઢેર રંજીત. હો મોજ. હા, વાઢેર રંજીતીઓ પણ ભણે છે. આનો ફોટો મેં પહેલી વાર જોયો રંજીતિયાનો. ચાલો, દેખાઈ ગયો, બરોબર. ચાલો, ત્યાર પછી મકવાણા જનકભાઈ, ઓકે, પ્રજ્ઞેશ. ચાલો, કઈ વાંધો નહીં. નેક્સ્ટ આપણે સવાલ હવે તમારી સામે રજૂ કરીએ છીએ મિત્રો. મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતથી સળગે છે? આજે જ શીખવાડેલો છે. જો કોઈને નહીં આવડે તો ખોપચામાં લઈને મારવો પડશે, બરોબર? ખોપચામાં લઈને દેવો પડશે ને ભાઈ, ખોપચામાં દેવો પડશે ભાઈ. ચાલો જવાબ આપશો વિદ્યાર્થી મિત્રો ફટાફટ 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 ફટાફટ. કાય ઓહો, કાલે મળીએ હે. મિસ યુ એન જીજુ તરફથી આઈ લવ યુ. હે ભાઈ, આ કોણ છે? આ પારુલ પટેલ. યુટ્યુબમાં બેઠા બેઠા આજ કરતું લાગેસ તું? હે કિસ્યુન જાનુન તું આજ કર. વાસના યુક્ત માણસ, વાસના ધરાવતો માણસ. ચલો ભાઈ, આન્સર આવી ગયા. યુટ્યુબમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આન્સર આપી રહ્યા છે ભાઈ. સાચો આન્સર છે તમારો બધાનો. ઓકે ઓકે, ચાલ ભાઈ, ફટાફટ પૂરી થાય. 60 સેકન્ડ, 60 સેકન્ડ પૂરી થતા બહુ વાર લાગે, એટલે વધારે કંટાળો આવે, બરોબર? પણ કઈ વાંધો નહીં, આપણે પૂરી તો કરવી પડશે. સેટ થઈ ગઈ છે તો શું કરવું, મારો કઈ વાત નથી. જોઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ સાચો આન્સર આવી રહ્યો છે. 660 લેટર બોર્ડ. જોઈએ કોણ છે પહેલા સ્થાને. ઓહો, કેવલભાઈ પહેલા સ્થાને પહોંચી ગયા છે, હિતભાઈ બીજા સ્થાને પહોંચી ગયા છે, અને પ્રજ્ઞા ચૌધરી, પ્રજ્ઞા ચૌધરી, રબારી જયવીર, મકવાણા જનકસિંહ. આહા હા, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ સવાલ તમારી સામે રજૂ થયો. ચોથો સવાલ, નેડ નાઇટ્રેટ ને ગરમ કરતા કયા રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે? જો ભાઈ, મેં આજે ભણાવેલામાં જ નથી લીધા, મેં આ ચેપ્ટરમાંથી જનરલ લીધા છે, બરોબર? એટલે તમને જનરલ ઓપ્શન લે તો પણ તમને આવડતા હોવા જોઈએ. મને ખબર પડે ને તમને કેટલું આ ચેપ્ટર આવડે છે. હે ભાઈ, ચાલો ફટાફટ ઓપ્શન A B C D ફટાફટ મને આન્સર આપજો ભાઈ બહેનો. અને જે વિદ્યાર્થીઓ યુટ્યુબમાં જોવે છે બધા વિદ્યાર્થીઓ ફટાફટ વિડીયોને લાઈક કરી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરે ભાઈ. ચાલો 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 ચાલો. પીળો, કથ્થઈ, ભૂરો, કાળો, કયો? મારો કે તમારો? ચાલો 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 ભાઈ, ફટાફટ 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 જણાવી દેજો, જણાવી દેજો, જણાવી દેજો ભાઈ. યુટ્યુબની જનતા ફટાફટ વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં જવાબ આપો ભાઈ. યુટ્યુબના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સાચો આન્સર આપે છે, અને વિદ્યાકુલ એપ્લિકેશનની ઉપરની જે જનતા છે એ પણ આપણને રાઈટ આન્સર આપી રહી છે. તો રાઈટ આન્સર હવે ટૂંક જ સમયમાં 3 2 અઢી 2 1 દોઢ અને 0 ડુ 300 ને આટલા લોકો જો લીડર બોર્ડ ઉપર કોણ છે પહેલા સ્થાને એ જોઈએ એટલે ખબર પડે. ઓકે, મકવાણા જનકસિંહ પહેલા નંબરે છે, આયુષી બેન છે, ઓહો સાહિલ સર યાદ આવી ગયા, બરોબર. નેન્સી, નિન્સી, નિન્સી નિન્સી પટેલ, નીલ પરમાર, પરાગ, ઓહો ક્યાં બાત હે, વિક્રમ પરમાર, આહા કેવલભાઈ, બરોબર ને વેકરિયા, ઓહો ક્યાં બાત હે, સાહિલ સર યાદ આવી ગયા. ચાલો તો ભાઈ હવે જોઈએ છેલ્લો સવાલ છે, કોણ જીતેગા, કોણ બનેગા કરોડપતિ? લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરેલા કરે છે ઉત્પન્ન થયેલા અવક્ષેપ કયા રંગનો છે? ભાઈ આ આજે જ જોયું, આજે જ પ્રવૃત્તિ 1.2 જોઈ. ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપજો બધા વિદ્યાર્થીઓ. યુટ્યુબની જે જનતા છે પણ કોમેન્ટમાં આન્સર આપજો ભાઈ, ફટાફટ 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 ભાઈ. शालो 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 भाई, आंसर आप डाल देंगे, आंसर आप डाल देंगे, आंसर डाल देंगे भाई. ओहो क्या बात है, क्या बात है, क्या बात है. ઘણા બધા વિદ્યાર્થીઓ આન્સર આપી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ માટે હજી પણ સમય છે વિચારવાનો, સમજી શકો છો, વિચારી શકો છો અને વ્યવસ્થિત આન્સર આપી શકો. ઉતાવળ ના કરતા વિચારીને જવાબ આપજો ભાઈ, વિચારીને. ચાલો ભાઈ ફટાફટ 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 વિચારીને જવાબ આપશો બધા વિદ્યાર્થીઓ, વિચારીને ભાઈ, વિચારીને જવાબ આપશો ભાઈ, વિચારીને બધા વિદ્યાર્થીઓ જવાબ આપશો, વિચારીને ભાઈ. ભાઈ યુટ્યુબમાં આપણે 500 લાઈકમાં 30 લાઈક ઘટે છે, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, ફટાફટ યુટ્યુબની જનતા છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, 500 લાઈક કમ્પ્લીટ થઈ જાય.
તમારા માટે ફ્રી ઓફ ફ્રી લેક્ચર છે. એનો છેલ્લો સવાલ છે, તો છેલ્લો સવાલનો જવાબ આવી ચૂક્યો છે. સાચો આન્સર એટલા લોકો આપી દીધો છે. જોઈએ વિનર કોણ છે. ઓહો, કેવલભાઈ વિનર છે. બીજા નંબરે નિન્સી છે. ત્રીજા નંબરે આયુષી છે. ચોથા નંબરે જીતેન્દ્ર છે. પાંચમા નંબરે ધ્રુમિલ છે. છઠ્ઠા નંબરે કશિશ છે. સાતમા નંબરે જેનિશા છે. અને વિનર ઇઝ ધ કેવલ. મોજ કરી દી કેવલિયા, મારો દીકરો ડાયો. હે તો મિત્રો, આવી જ રીતે આપણે દરરોજ લેક્ચરોની અંદર મજા કરતા કરતા, શાંતિ કરતા કરતા, જલસા કરતા કરતા ભણવાના છીએ. તો મિત્રો, આજનો જે આપણો લેક્ચર છે, આને કાઢવા ટાણે તકલીફ કેવડાવશે. કેમ જાય હલો નીકળ. હા કેવલભાઈ, જાવ ને અહીંથી, જાવ ને. અરે યાર, આને બહુ કરી. હવે આના માટે કંઈક કરવું પડશે. આના માટે શું છે? કોઈ આવો તો કોણ છે? હોય આને કાઢવું કેમ? આને કાઢવું કેમ? આ જાય કેમ? હા આવી ગયો, આવડી ગયું, મને આવડી ગયું. એમનો હોશિયારનો દીકરો છું સાહેબ. ભાઈ આવે એટલે બધું થઈ જાય. ચાલો ભાઈ, છેલ્લો કેંગી આપડી. આમ જો મિત્રો, તમારા માટે પીપીટી બનાવી જોરદાર. ડીપીપીમાં હોમવર્ક આપેલું છે, બધાએ ચેક કરી લેવાનું છે. આવનારા ક્લાસમાં આપણે જ્યાં અટકા હતા ત્યાંથી શરૂઆત કરશું. ક્યાંથી? તો કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. ડન. તો થેન્ક યુ સો મચ. મને આશા છે કે તમને જરૂરથી આજના લેક્ચરમાં મજા આવી છે. આવી જ રીતે ભણતા રહેજો, હસતા રહેજો અને શીખતા રહેજો. આવજો, ટાટા, બાય બાય, સી યુ.